સુરતના ડાયમંડ સિટીમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા યુવકોને હની ટ્રેપમાં ફસાવતી એક ખતરનાક ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગનો આશરો લઈ આ ગેંગ નિર્દોષ યુવકો પાસેથી લાખોની ખંડણી પડાવતી હતી। સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી સૂર્યમંજરી બિલ્ડિંગમાં શંકાસ્પદ હિલચાલ જણાતા ઉમરા પોલીસે વોચમાં હતી। આ દરમિયાન એક યુવકને ફિમેલ સર્વિસ એપ્લિકેશન દ્વારા મિત્રતાની જાળમાં ફસાવી અહીં બોલાવવામાં આવ્યો હતો। યુવક જેવો ફ્લેટમાં પ્રવેશ્યો કે તરત જ ત્રણ શખ્સો નકલી પોલીસ બનીને ત્રાટકી પડ્યા। આ નકલી પોલીસે યુવકને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી। જોકે સાચી પોલીસ એટલે કે ઉમરા પોલીસની ટીમે સ્થળ પર તાત્કાલિક એન્ટ્રી કરી બે મહિલા સહિત 5 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ મોટો છે। મુખ્ય આરોપી આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી અને અન્ય મહિલા સભ્યો પણ અગાઉ પણ સુરત અને અમદાવાદમાં હની ટ્રેપના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। હાલમાં પોલીસે 4 આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસે લોકોને અજાણી એપ્લિકેશનથી સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે। ભોગ બનનાર જે હાલના જે ફરિયાદી છે મળી આવેલ અને જેઓની પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે મને આવી રીતના સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કર્યો અને મારી સ્ત્રી મિત્રતા રાખવા માટે એને છેતરવામાં આવ્યો હતો અને બદલામાં એને ત્યાં શરૂઆતમાં એને પૈસા આપ્યા અને ત્યારબાદ એક એવી અશ્લીલ વાતાવરણ પેદા કર્યું અને એ આધારે બ્લેકમેલિંગ શરૂ કર્યું। એવામાં નકલી પોલીસ બનીને આવેલા બીજા 3 ઇસમોએ એની પાસે બળાત્કારના કેસમાં ફસાઈ દેવા માટે એને ધમકી આપી અને જો કેસ ન કરવો હોય આમ કરી એની પાસે નકલી પોલીસ બની અને એના વિરુદ્ધમાં કોઈ પોલીસ કેસ ન થાય આમ કરી એના માટે એની પાસે 5 લાખ રૂપિયા માંગણી કરવામાં આવી।